જો ના કરે ઉપરવાળા પણ આપણને કે આપણા કોઈ ઓળખીતાને કોવિડ થયું હોય અને ડૉક્ટર સાહેબ જો એવું કહી દે કે આ વ્યક્તિને સાજા કરવા માટે હોસ્પિટલાઇઝ કરવા જ પડશે, ત્યારે આપણે ડરી જતા હોઈએ છીએ, ગભરાઈ જતા હોઈએ છીએ અને બહુ જ બધી મૂંઝવણ થતી હોય છે, કારણ કે આપણને બહુ જ બધા પ્રશ્ન હોય છે જેના જવાબ નથી હોતા આપણી પાસે. બટ ફિકર નોટ, હું આવી ગયો છું ને, અને એટલે જ કોવિડ સાજું કરવા માટે જો હોસ્પિટલાઇઝ કરવા પડે છે કોઈને, એને લઈને જે અઢળક પ્રશ્નો છે ને, એ દરેક પ્રશ્નનો જવાબ જો તમે જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. કોવિડ-19 ને લઈને એટલા બધા પ્રશ્નો હતા આપણને, એ દરેક પ્રશ્નનો જવાબ આપવાનો ટ્રાય અમે એક વાત કહુંના માધ્યમથી તમને કર્યો છે. હવે અત્યાર સુધી આ જે સિરીઝ હતી એના 3 ભાગ પૂરા થઈ ગયા છે. નિદાન, પછી બીજો પાર્ટ હતો રસીકરણ, ત્રીજો પાર્ટ હતો હોમ ક્વોરન્ટીન કે પછી હોમ આઇસોલેશન, અને આજે ચોથો ભાગ એટલે કે ટ્રીટમેન્ટ હોસ્પિટલાઇઝેશનને લઈને દરેક પ્રશ્નના જવાબ હું તમને આપીશ. અત્યાર સુધી તમને ખબર પડી જ ગઈ હશે કે હું એક ડૉક્ટર નથી. આ બધા પ્રશ્નોના જવાબ હું નથી આપી રહ્યો. આ દરેક પ્રશ્ન મેં પૂછ્યા ડૉક્ટર યોગેશ ગુપ્તાજીને, જે પોતે એક MD છે ને, જેમણે દરેક પ્રશ્નના જવાબ આપણને આપ્યા, જે હું તમારા સુધી લાવું છું આ શોના માધ્યમથી. સમજી ગયા શું કરવાનું છે? હવે જો આ એપિસોડ લાંબો હોઈ શકે, આ બી હું દર વખતે કહું છું તો પણ તમને ફરીથી કહી દઉં, એપિસોડ લાંબો હોઈ શકે, દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. જેટલી માહિતી હશે, નોલેજ હશે, એટલો ભય ઓછો હશે. એટલે મારું તમને એટલું જ કહેવું છે કે આ એપિસોડ આખો જોજો. સમય ઓછો છે. યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો સેટિંગ્સ ઉપર ક્લિક કરીને 1.25 કે 1.5 ઉપર ક્લિક કરજો તો હું ફટાફટ બોલીશ તમને, અને આ ટૂંક સમયમાં એપિસોડ પતી જશે. કે પછી યુટ્યુબમાં નીચે તમને જે સીકિંગ બાર દેખાય છે એના ઉપર માઉસ લઈ જશો ને, માઉસનું પોઇન્ટર, તો તમને દેખાશે દરેક પ્રશ્ન જે હું પૂછી રહ્યો છું એના ઉપર ક્લિક કરીને પ્રશ્નનો જવાબ તમે મેળવી શકશો. ફોર્માલિટીઝ પતી ગઈ છે. હવે હું સીધા પ્રશ્નો ઉપર આગળ વધીશ. પહેલો પ્રશ્ન મેં ડૉક્ટર સાહેબને એ જ પૂછ્યો કે આપણે કઈ રીતે સાચું હોસ્પિટલ પસંદ કરી શકીએ, કારણ કે આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે કયા હોસ્પિટલમાં દાખલ થવું. તો એના જવાબમાં ડૉક્ટર સાહેબે આપણને કીધું કે જો માઇલ્ડ કે એસિમ્પ્ટોમેટિક, એનો મતલબ કે માઇલ્ડ કોવિડ છે કે લક્ષણ વગરનું કોવિડ છે, તો આપણને બધા ડૉક્ટર્સ યુઝ્યુઅલી હોમ આઇસોલેશનની જ સલાહ આપશે. પણ હોમ આઇસોલેશનમાં પ્રોબ્લેમ ત્યારે આવે જ્યારે ઘરમાં એક જ બાથરૂમ હોય, અને એક બાથરૂમ હોય તો આપણે ઘરમાં જે આપણા કેરટેકર છે એમને તરત જ ચેપ લગાડી દઈએ ને, એ સલાહ ના આપી શકાય. અને એટલે જ એવા સમયે મ્યુનિસિપાલિટીએ ઊભા કરેલા જેટલા બી કોવિડ કેર સેન્ટર હોય ને, જે હોસ્ટેલ્સ કે હોટેલમાં કરેલા હોય છે, ત્યાં આગળ શિફ્ટ થવું વધારે પ્રેફરેબલ છે. પછી જો અગર કોઈ પણ વ્યક્તિને ઓક્સિજનની કમી છે તો એવા સંજોગોમાં ઓબ્વિયસલી ઓક્સિજનવાળો જ બેડ આપણે જોઈશે, એટલે ઓક્સિજનવાળું જ હોસ્પિટલ લેવાનું. પછી જો શ્વાસ ચડી જાય છે, હાંફ ચડે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ઓક્સિજન ઓછું છે, કે પછી માણસ ભાનમાં રહેવું અઘરું છે એના માટે, તો એવા સંજોગોમાં ICU કે પછી વેન્ટિલેટરવાળા જ હોસ્પિટલમાં તમારે દાખલો લેવાનો. હવે એમાં ડૉક્ટર સાહેબે એક બહુ જ સારું આપણને કીધું કે જો અગર અવેલેબલ હોય ને તો ક્યારે બી હોસ્પિટલ પસંદ કરીએ આપણે, જે હોસ્પિટલમાં આપણે દાખલ થવું છે એ હોસ્પિટલ એવી રીતે પસંદ કરવાનું જેમાં ઓક્સિજન, ICU અને વેન્ટિલેટરની ફેસિલિટી હોય. કેમ? કારણ કે જો ના કરે ઉપરવાળા, પણ અગર આપણને એમાંથી કોઈ પણ વસ્તુની જરૂરત પડે તો હોસ્પિટલમાં ઇનહાઉસ આ બધી ફેસિલિટી આપણને મળી શકે. નેક્સ્ટ પ્રશ્ન મેં ડૉક્ટર સાહેબને એવો પૂછ્યો કે શું મારા રેગ્યુલર ડૉક્ટર કે મારા રેગ્યુલર ફિઝિશિયન છે, જે ફેમિલી ડૉક્ટર છે, જેમને મારી બધી હિસ્ટ્રી ખબર છે, એ મને હોસ્પિટલમાં વિઝિટ કરી શકશે? તો એમણે મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે સૌથી પહેલાં તો એ જે કે એ હોસ્પિટલમાં જ મારે એડમિટ થવાનું. અગર એવું હું નથી કરી શકતો તો પછી હું જે પણ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં જાઉં છું ત્યાં એડમિશન ડેસ્ક ઉપર મારે મારા ફિઝિશિયનનું નામ દેવાનું, મારે મારા ડૉક્ટરનું નામ દેવાનું અને એવું કહેવાનું કે મારે એમના અંડર જ એડમિટ થવું છે. અગર એ પણ અલાઉડ નથી તો એવા સંજોગોમાં આપણે જે હોસ્પિટલમાં છે ત્યાં જે આપણા ટ્રીટિંગ ડૉક્ટર છે, જે ડૉક્ટર આપણી સારવાર કરી રહ્યા છે, જે ફિઝિશિયન આપણું ધ્યાન રાખી રહ્યા છે, એમને આપણા રેગ્યુલર ડૉક્ટર, આપણા રૂટીન ડૉક્ટર જે છે એમની જોડે વાત કરાવી દેવાની, જેનાથી આપણી કેસ હિસ્ટ્રી આપણા ડૉક્ટર, આપણા ટ્રીટિંગ ડૉક્ટરને આપી શકે, જેનાથી આપણને સાજા કરવા માટે આપણા જે ટ્રીટિંગ ડૉક્ટર છે ને એમને ખબર હશે કે આપણને કઈ દવાઓ સદે છે અને કઈ દવાઓ નથી સદતી. પછી નેક્સ્ટ પ્રશ્ન મેં ડૉક્ટર સાહેબને રેમડેસિવિર વિશે પૂછ્યો કે મારે ક્યારે રેમડેસિવિર લેવી, કે મને ક્યારે જરૂરત પડશે. તો એમણે સૌથી પહેલાં તો એવું કીધું હતું કે આ ઓવર ધ કાઉન્ટર ડ્રગ નથી, એટલે આપણે આ એમને એમ ખરીદી ના શકીએ. આ કોઈ મેજિક ઇલાજ નથી, અને આ ડ્રગનો એટલે રેમડેસિવિરનો કોઈ ડેફિનેટ રિઝલ્ટ નથી કે આ ડ્રગ લીધા પછી આવું જ થાય. ડૉક્ટર્સ રેમડેસિવિર ત્યારે જ એડમિનિસ્ટર કરે જ્યારે કોઈ પણ વ્યક્તિને પરસિસ્ટન્ટ તાવ રહેતો હોય, એટલે ઘણા બધા દિવસોથી તાવ હોય, એમનું SpO2 લેવલ 94 કે 92થી નીચે જતું રહે, કે પછી એમને બંને ફેફસામાં ન્યુમોનાઇટિસ હોય. આના પછી નેક્સ્ટ પ્રશ્ન મેં રેમડેસિવિરને લઈને જ પૂછ્યો કે શું અગર મારે રેમડેસિવિર ડૉક્ટર કહે છે કે મને એડમિનિસ્ટર કરવું પડશે તો એવા સંજોગોમાં મારે રેમડેસિવિર લાવવાનું કે હોસ્પિટલ લાવશે? આ પ્રશ્ન તમને પણ થયો હશે.
તો એના જવાબમાં મને ડૉક્ટર સાહેબે કીધું કે એક વખત જો ડૉક્ટર નક્કી કરે છે, જે આપણા ટ્રીટિંગ ડૉક્ટર છે તે, કે આપણને રેમડેસિવિર આપવું પડશે, પછી આપણા હોસ્પિટલની જ જવાબદારી છે, હોસ્પિટલ જ આપણને લઈ આપશે. પણ આમાં ઘણીવાર કેવું થતું હોય છે, સરકારી ફાર્મસીમાંથી, સરકારી દવાની દુકાનમાંથી હોસ્પિટલની ફાર્મસી સુધી રેમડેસિવિર આવતા 24 કલાક સુધી થઈ શકે છે. અને એટલે જ આપણે દોડાદોડ કરવાની કે આપણે ચિંતા કરવાની જરૂરત નથી, હોસ્પિટલ જ રેમડેસિવિર લઈ આવશે. પછી નેક્સ્ટ પ્રશ્ન મેં ડૉક્ટર સાહેબને પૂછ્યો પ્લાઝમા થેરેપી વિશે, કે મારે ક્યારે જરૂરત પડી શકે અને શું એ કામમાં આવે ખરી. તો ડૉક્ટર સાહેબે આપણને જણાવ્યું કે CCP એટલે COVID-19 કોન્વેલેસન્ટ પ્લાઝમા જે થેરેપી કહેવાય છે, એ CCP કોવિડની સિવિયારિટી એટલે ગંભીરતા ઓછી કરે છે અને એની લેન્થ એટલે કેટલા સમય માટે એક માણસ બીમાર રહે છે ને એ ઓછું કરે છે. આ પ્લાઝમા થેરેપી શું હોય, કોઈ પણ વ્યક્તિ અગર જો કોવિડ થાય છે અને કોવિડથી સાજા થઈ જાય છે અગર એ વ્યક્તિ, તો એના પછી એમના શરીરમાં એન્ટીબોડી બનતા હોય છે, જે એન્ટીબોડી ફરીથી અગર આ વાયરસ આવે ને તો એની સામે લડત આપતો હોય છે. તો એ વ્યક્તિ જ્યારે બ્લડ ડોનેટ કરે છે તો એમના બ્લડમાંથી રેડ બ્લડ સેલ્સ બધા કાઢી દઈને જેટલા એન્ટીબોડી છે અને જે પ્લાઝમા છે ને એ પ્લાઝમા બચાવીને રાખવામાં આવે છે. અને એ પ્લાઝમા જો અગર કોઈ પણ વ્યક્તિને ઇન્જેક્ટ કરવામાં આવે તો એવા સંજોગોમાં એ વ્યક્તિને ફાયદો રહેતો હોય છે. પણ ડૉક્ટર સાહેબે આપણને જણાવ્યું કે પ્લાઝમા થેરેપીમાં ઘણી બધી રિસર્ચ એવી છે જે કહે છે કે અગર મોડરેટ કોવિડ હોય અને વહેલા આપવામાં આવે ને પ્લાઝમા થેરેપી તો એ વધારે અસરકારક હોય છે. અગર સિવિયારિટી વધી જાય છે, કોવિડની ગંભીરતા વધી જાય છે, નેક્સ્ટ લેવલ પહોંચી જાય છે અને થોડું મોડું પ્લાઝમા આપે ને તો એનો અસર ઓછો થતો હોય છે. પણ આમાં ડૉક્ટર સાહેબે આપણને જણાવ્યું કે તમે તમારા ડૉક્ટરને નક્કી કરવા દેજો કે પ્લાઝમા થેરેપી તમને આપવાની જરૂરત છે કે નહીં. અને જો પ્લાઝમા થેરેપી એક વખત આપે છે તો એની જોડે સ્ટાન્ડર્ડ કોવિડ કેરની તો જરૂરત પડશે જ. એટલે આ બંને સાયમલ્ટેનિયસલી એટલે જોડે જોડે આગળ વધશે. પછી મેં ડૉક્ટર સાહેબને ઓક્સિજન લેવલ વિશે બી પૂછી લીધું કે કેટલું ઓક્સિજન લેવલ હોય તો આપણે ચિંતા કરવાની. તો ડૉક્ટર સાહેબે આપણને જણાવ્યું કે 94% જે SpO2 લેવલ હોય ને એનાથી ઓછું હોય તો આપણે ચિંતા કરવાની ને, એ બી આમ થોડા એક્ઝર્શન પછી ઓક્સિજન લેવલ ઓછું હોય. એટલે માની લો આપણે 3-4 રાઉન્ડ ચાલ્યા છે એના પછી એવું ઓક્સિજન આવે છે, કે આપણે બાથરૂમનો પ્રયોગ કર્યો છે એના પછી આપણે ઓક્સિજન માપીએ છીએ ને 94થી ઓછું આવે છે તો કદાચ કોવિડની સિવિયારિટી થોડી વધી હોય. અને એમાં નોર્મલ ઓક્સિજનમાં જો અગર આપણને હાંફ ચડતી હોય, શ્વાસ ચડતો હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો પણ આપણે એને ગંભીરતાથી જ લેવાનું. નેક્સ્ટ પ્રશ્ન મેં ડૉક્ટર સાહેબને પૂછ્યો કે મારે બ્લડ રિપોર્ટ કે CT સ્કેન જાતે કરાવી દેવાય કે ડૉક્ટર સજેસ્ટ કરે ત્યારે જ કરાવાય, અને કેટલી ફ્રીક્વન્સીમાં એટલે કેટલા રેગ્યુલરલી હું આ રિપોર્ટ કરાવી શકું. તો ડૉક્ટર સાહેબે મને કહી દીધું કે લેટ યોર ડૉક્ટર ડિસાઇડ, તમારા ડૉક્ટરને નક્કી કરવા દો. સૌથી પહેલાં તો પહેલા કે બીજા દિવસે બ્લડ રિપોર્ટ કરવામાં આવતા હોય છે એક બેઝલાઇન નક્કી કરવા માટે કે આ પહેલાં કે બીજા દિવસનો રિપોર્ટ છે એની જોડે કમ્પેરિઝન થશે. એના પછી ફરી ક્યારે રિપોર્ટ કરાવવાનો એ આપણા લક્ષણો ઉપર નક્કી કરે છે ડૉક્ટર સાહેબ, અને એ ડૉક્ટર આપણને કે ત્યારે જ આપણે રિપોર્ટ કરાવવાના હોય છે. આ બ્લડ રિપોર્ટ્સથી આપણા ડૉક્ટરને બેસિકલી ખબર પડતી હોય છે કે આપણું જે ઇન્ફેક્શન છે એ કયા સ્ટેજમાં છે. અગર ઇન્ફ્લેમેટરી સ્ટેજમાં હોય તો એના શું રિપોર્ટ કરાવવાના એ રીતે ડૉક્ટર સાહેબ નક્કી કરતા હોય છે. નોર્મલી બ્લડ રિપોર્ટ્સ કયા કયા હોય છે તો આપણું CBC કરાવે છે, CRP કરાવે છે, D-ડાઈમર કરાવે છે, ફેરિટીન કરાવે છે ને LDH કરાવે છે. એના સિવાય એક CT સ્કેન પણ થાય છે જે આપણા ફેફસાનો CT સ્કેન કરવામાં આવે છે, જેનાથી ખબર પડે આપણા ફેફસાની હાલત શું છે અત્યારે. અને એટલે ડૉક્ટર સાહેબે આપણને જણાવ્યું કે આપણે આ બધા રિપોર્ટ્સ જાતે ના કરાવવા જોઈએ, કારણ કે વધારાના રિપોર્ટ્સ કરાવીને આપણે કદાચ ગભરાહટ થઈ શકે, સોર્સ ઓફ પેનિક બની શકે એ બધા રિપોર્ટ્સ આપણા માટે. અને એટલે જ આપણે પેનિક નથી કરવું, ગભરાવું નથી. હવે આપણે પોઝિટિવ વાત કરીએ. મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું કે મને રજા ક્યારે આપશે હોસ્પિટલમાંથી. તો ડૉક્ટર સાહેબે આપણને જણાવ્યું કે રજા ક્યારે આપશે, જ્યારે મારા બધા જ પેરામીટર સ્ટેબલ થઈ જશે, મારો ઓક્સિજન લેવલ નોર્મલ થઈ જશે, મને તાવ નહીં હોય, મને શ્વાસ લેવામાં તકલીફ નહીં હોય અને મારી બધી જ દવાઓ મને એડમિનિસ્ટર કરી દીધી હશે ને એના પછી જ મને રજા મળશે. તો પછી મેં નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો કે હવે મને રજા આપવાનું કીધું છે તો શું મારે ફરીથી કોવિડનો ટેસ્ટ કરાવવો જોઈએ. તો ડૉક્ટર સાહેબે એવું કીધું કે ના, ફરીથી કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂરત નથી અગર આપણો 14 દિવસનો ક્વોરન્ટીન પીરિયડ પતી ગયો છે તો. હવે રજા તો મળી ગઈ છે પણ ઘરે જતાં ડિસ્ચાર્જ પછી આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ પણ મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું. તો ડૉક્ટર યોગેશ ગુપ્તાએ આપણને આમાં જણાવ્યું છે કે એક વખત ડિસ્ચાર્જ થઈ જાય એના પછી આપણને જે દવાઓ આપી છે, જે ડૉક્ટરે એડવાઇસ કરી છે એ રીતે દવાઓ લેવાની. ઇન્વેસ્ટિગેશન કીધું છે એનો મતલબ આપણે જો અગર ફરીથી ચેકઅપ કરાવવાનું છે કે આપણે અગર પોતાનું ધ્યાન રાખવાનું છે એ અગર કરવાનું કીધું છે તો આપણે એ કરવાનું. પછી આપણને આઇસોલેશનનું કીધું છે તો આપણે એ કરવાનું. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાની કીધી છે તો એ કરવાની. અગર એ એક્સરસાઇઝ કઈ છે એ જાણવી હોય તમારે તો આપણો પાર્ટ 3 જોઈ લેજો આ સિરીઝનો, જે શનિવારે અપલોડ થયો છે. પછી ડૉક્ટર સાહેબે એવું જણાવ્યું કે રસી લેવાનો સમય આવે ત્યારે રસી પણ લઈ લેવાની આપણે. અને એના સિવાય અગર જો રેમડેસિવિર કે સ્ટેરોઇડ્સ આપણને આપ્યા હશે ને તો આપણે ડાયાબિટીસનું પણ ધ્યાન રાખવું પડશે. તો એ ડાયાબિટીસનું ધ્યાન રાખવાનું અને ફરીથી ડૉક્ટર્સને જ્યારે મળવા જવાનું છે, આપણા ફિઝિશિયનને મળવા જવાનું છે ત્યારે જઈને મળી આવવાનું.
આશા રાખું છું આજના એપિસોડમાં તમને જેટલા પ્રશ્ન થતા હશે એ બધા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે હોસ્પિટલાઇઝેશનને લઈને. અગર કોઈ પ્રશ્ન અમારાથી રહી ગયો છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, એ પ્રશ્નનો જવાબ બી તમારા સુધી પહોંચાડીશું. આ એપિસોડની માહિતી ગમી છે તો પાર્ટ 1, 2 અને 3 પણ જોઈ લેજો, કે પછી આવતીકાલે પાર્ટ 5 પણ જોઈ લેજો, જેમાં સાજા થયા પછીના પ્રશ્નો મેં પૂછ્યા છે ડૉક્ટર સાહેબને. આપણે ફરી મળીશું, ત્યાં સુધી VTVGujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. ધન્યવાદ.